એક સમુદ્ર કિનારે બાળક રમતું હતું ને એવામાં અચાનક મોજું આવ્યું અને બાળકનું ચપ્પલ સાહેબ તણાઈ ગયું. એવામાં એ બાળકે રેતી પર લખ્યું કે આ સમુદ્ર એ ચોર છે. અને થોડે દૂર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડીને લાવ્યા ત્યારે માછીમારોએ રેતી પર લખ્યું કે આ દરિયો એ પાલનહાર છે. એક માનો દીકરો સમુદ્રમાં ડૂબી ગયો અને મૃત્યુ પામ્યો ત્યારે દીકરાની માએ એ રેતી પર લખ્યું કે આ સમુદ્ર એ મારા દીકરાનો હત્યારો છે. એવામાં એક ભાઈને સમુદ્ર કિનારે શિપમાંથી કિંમતી મૂર્તિ મળે ત્યારે ભાઈએ સમુદ્રની રેતી પર લખ્યું કે આ સમુદ્ર એ દાનવીર છે. એવામાં અચાનક મોજું આવ્યું ને રેતી પરના તમામ લખાણ ભૂસીને ચાલ્યું. આના ઉપરથી મિત્રો શીખવા જેવી વાત શું છે ખબર છે આપને? કે આપણા માટે દરેક વ્યક્તિના અભિપ્રાય એ અલગ અલગ હોય છે. આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વિના પોતાની મોજમાં રહે અને આપણું કામ સાહેબ કરતા રહે. કારણ કે સાહેબ આ દુનિયા એ બહુ અજીબ છે. ઓછું બોલીએ તો આપણને ઘમંડી કહે છે, ના બોલો તો મોટા માણસ કહે છે, અને કામ પૂરતું બોલીએ ને તો આપણને મતલબી કહે છે. જીવે જીવ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે બાબાજી મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું